ભુજ મજદૂર કામદાર યુનિયન દ્વારા આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસની ઉજવણી ભુજ જથ્થાબંધ બજાર મધ્યે કરવામાં આવશે। ભુજ મજદૂર કામદાર યુનિયન દ્વારા આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસની ઉજવણી ભુજ જથ્થાબંધ બજાર મધ્યે રાખવામાં આવી છે। અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ કરણ વાઘેલા, ભુજ। આજે આપ જાણો છો તેમ સમગ્ર દેશની અંદર આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ તરીકે ઉજવવામાં આવે છે 1 મેને, અને એ 1 મેને અમે છેલ્લા 2 વર્ષથી ભુજ જથ્થાબંધ બજાર ખાતે જે મજદૂરો છે એ મજદૂરોની સાથે ઉજવણીનો કાર્યક્રમ રાખીએ છીએ। એમના હક અધિકારો વિશે વાતચીત કરીએ છીએ, એમના હક અધિકારો વિશે જાગૃતતાનો એક કાર્યક્રમ કરીએ છીએ। એના અનુસંધાને આજરોજ 1 મે આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ નિમિત્તે ભુજ જથ્થાબંધ બજારના તમામ મજદૂરો સાથે એક નાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, અને એની અંદર ભુજ જથ્થાબંધ બજારના જે મજૂરો છે એમની સાથે વાતચીત કરી એક નાનું સેલિબ્રેશન કર્યું અમે। અને આજે એ મજદૂરોના હક અધિકાર શું છે, આવનારા સમયમાં જે કાયદાઓ આવી રહ્યા છે એનાથી એમને કઈ પ્રકારનું નુકસાન જઈ રહ્યું છે, અને આવનારા દિવસોમાં જે અસંગઠિત ક્ષેત્રના મજદૂરો છે, અનઓર્ગેનાઇઝ સેક્ટરના જે મજદૂરો છે એ મજદૂરો માટે કયા પ્રકારના જે છે મુસીબતો છે, કાયદાઓની અંદર કઈ જોગવાઈઓ કરવામાં આવી છે, કેટલીક સરકારની જે યોજનાઓ છે અસંગઠિત ક્ષેત્રના મજદૂરો માટે, એ યોજનાઓના કારણે ઘણા બધા ફાયદાઓ પણ છે જેનો લાભ લેવા માટે પણ એમને વાતચીત કરવામાં આવી। આ રીતે આજે અમે આ દિવસની ઉજવણી કરી છે। જી, વાત કરીએ તો મજદૂરોને ઘણી વખત એના હકો માટે લડવાનું થતું હોય છે, ત્યારે એના માટે આપનું સંગઠન કેવી રીતે કામ કરતું હોય છે અને શું સહયોગ કરતું હોય છે? દેશની આઝાદી પછી આઝાદીના સમયમાં પણ આપ જાણો છો કે સૌથી વધુ સંઘર્ષ દેશના મજૂરોએ કર્યો છે। આઝાદી પછી પણ દેશના મજૂરોએ સૌથી મોટો સંઘર્ષ કર્યો છે, અને આ જે મજૂરો છે એ અલગ અલગ પ્રકારના છે। જે લોકો ક્યાંક દાડી મજૂરી તરીકે કામ કરે છે, ક્યાંક દેશ નિર્માણનું કામ કરી રહ્યા છે, રોડ રસ્તા બનાવી રહ્યા છે, બિલ્ડિંગો બનાવી રહ્યા છે, જોવાલાયક સ્થળો બનાવી રહ્યા છે, પરંતુ આ મજૂરોની જે સ્થિતિ છે એની અંદર આજ દિવસ સુધી કોઈ ફરક પડતો નથી। એટલે આ મજૂરોની સ્થિતિમાં ફરક પડે એના માટે સરકારે કેટલી યોજનાઓ શરૂ કરી છે, પરંતુ તકલીફ એ થાય છે કે એ યોજનાઓનો સાચો લાભ જે છે એ આ મજૂરો સુધી પહોંચતો નથી। એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે આગામી દિવસોમાં આ મજૂરોને એ બાબતે સંપૂર્ણ માહિતી આપવામાં આવે, અને એમને જે યોજનાઓ છે એ યોજનાઓનો લાભ સીધી રીતે મળી શકે એના માટેના આયોજન આગામી દિવસમાં કરવામાં આવશે। સરકાર દ્વારા લઘુત્તમ વેતન નક્કી કરવામાં આવતું હોય છે, ક્યાંય પણ મજદૂરી કરો છો અથવા કાંઈ પણ લઘુત્તમ વેતન આટલાથી ઓછું ના હોવું જોઈએ, તો ઘણી વખત એને લઘુત્તમ વેતનથી પણ ઘણું ઓછું વેતન મળતું હોય છે, અને એક વાતે કહી દો શોષણ થતું હોય છે, તો એ ટાઈપના મજદૂરો વિશે આપ શું કરો? સરકાર અને કંપનીઓ અને બીજા જે આ પ્રકારના જે વિભાગો છે એમની અંદર ક્યાંક ને ક્યાંક જવાબદાર અધિકારીઓ કે કર્મચારીઓ જે છે એ લોકો છટકબારીનો ઉપયોગ કરી અને લઘુત્તમ વેતન દરના અમલીકરણ અંગે એ લોકો પોતાની સુવિધાઓ શોધી લેતા હોય છે, જેના કારણે મજૂરોને એનો સાચો લાભ પહોંચી શકતો નથી। પરંતુ આ બાબતે જો મજૂરોની કોઈ પણ ફરિયાદ અમારી પાસે આવશે તો આગામી દિવસોમાં એનો ઉકેલ લાવવા માટે સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવશે।